અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તબીબી ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મળી। જન્મથી જ અન્નનળી વગરના 2.5 વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। બાળકને પ્યોર ઇસોફેજિયલ એટ્રીસિયા નામની દુર્લભ ખામી હતી, જેના કારણે તે જન્મથી મોઢેથી ખોરાક લઈ શકતો નહોતો। તબીબોએ બાળકના પેટમાંથી નવી અન્નનળી બનાવી અને અદ્યતન સર્જરી કરી છે, જે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થાય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં તે સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી છે। સર્જરીના 23 દિવસ બાદ બાળક હવે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેતું થયું છે અને સંપૂર્ણપણે સ્વસ્થ છે। રશ્મિબેનનો પુત્ર ઇસોફેજિયલ એટ્રેઝિયા એટલે કે પ્યોર ઇસોફેજિયલ એટ્રેઝિયા સાથે જન્મ થયો, જેની અંદર અન્નનળી બનેલી જ ન હોય, એટલે તાત્કાલિક જન્મના બીજા દિવસે એને ગળામાં કાણું કર્યું। લગભગ 2.5 વર્ષ પછી પહેલી વખત મોઢેથી ખાધું, જેને જોઈને કદાચ રશ્મિબેન પોતાની જાતને, પોતાના ઇમોશન્સને રોકી ન શક્યા અને હર્ષના આંસુ આવ્યા।